આપ સૌ પત્રકારોનું હાર્દિક સ્વાગત છે। આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂરા થયા। સતત ત્રીજી વખત લોકોનું જન સમર્થન મેળવી અને વિશ્વાસ મેળવી સબકા સાથ સબકા વિશ્વાસ और सबका विकास એ સૂત્રને સાર્થક કરતાં કરતાં આજે 12 વર્ષ પૂર્ણ થયા। ત્યારે આ દેશની તસવીર તો બદલી છે, પણ આ દેશની તકદીર બદલવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે કર્યું છે। ઘણી એવી યોજનાઓ અને ઘણા આ દેશમાં એવા નિર્ણયો થયા કે જેને કારણે સામાન્ય જીવનમાં પરિવર્તન લાવવાનું કામ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને લાવવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે હમણાં અમારા રાજ્યસભાના સાંસદ આદરણીય માનસિંહભાઈએ વાત કરી એમ કે દેશમાં આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની મહામારી આવી અને પરિસ્થિતિમાંથી આપણે સૌ કેવી રીતે નીકળાય આપણે સૌ જાણીએ છીએ। પણ આ દેશના એવા ઘણા ગરીબ પરિવારો હતા જેમને ખાવા માટે ધાનની વ્યવસ્થા થાય કે કેમ એ વિચાર આવતો હતો। ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવા પરિવારોને મફત અનાજ આપી અને 25 કરોડથી વધારે નાગરિકોને ગરીબીમાંથી મુક્ત કર્યા છે। અન્ન સુરક્ષા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 81 કરોડ પરિવારોને મફત અનાજ આપવાનું કામ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4 કરોડથી પણ વધારે એવા પરિવારોને પોતાના સપનાનું ઘર આપવાનું કામ કર્યું છે। સાથે સાથે સૌથી મોટી યોજના એટલે કદાચ એમ કહી શકાય કે આયુષ્માન ભારત યોજના, જે યોજના એ અમેરિકા જેવી મહાસત્તાના પોપ્યુલેશન કરતાં પણ આ યોજના મોટી છે અને એનાથી ગરીબ માણસના જીવનમાં એટલો પરિવર્તન આવ્યું છે કે જ્યારે કોઈ પણ એમની ઉપર કુદરતી આફત આવે, શારીરિક કોઈ પણ તકલીફ થાય ત્યારે એમને 5 લાખની મર્યાદામાં આયુષ્માન ભારતનું વીમા કવચ આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે આપણે જોઈએ કે આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ દેશની સુરક્ષા હોય, આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાની વાત એ તો સરકારની ફરજ હોય, સરકાર કરતી હોય, પણ સાથે સાથે ધાર્મિક વિકાસ થાય, સાંસ્કૃતિક વિકાસ થાય, વિરાસતનો વિકાસ થાય એ પણ આ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરવામાં આવ્યો। વિરાસતનો વિકાસ એટલા માટે કહી શકીશ કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હંમેશા કોંગ્રેસે એમની ઉપર અન્યાય કર્યો, પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પંચતીર્થ નામનું એક કેન્દ્ર બનાવી અને ડૉક્ટર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ એ કેન્દ્ર સરકારના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કર્યું। સાથે સાથે બિરસા મુંડાજી એમની જયંતિ ઉજવવાનું પણ કેન્દ્ર સરકારે નક્કી કર્યું। આવી રીતે અનેક વિરાસતો આપણી જે છે એમને યાદ કરીને આવનારી પેઢી પણ એમણે જે આ દેશ માટે યોગદાન આપ્યું છે એને વર્ષો સુધી યાદ કરે એ માટે થઈને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કામ કરવામાં આવ્યું। સાથે સાથે સાંસ્કૃતિક વિરાસતનો વિકાસ એટલે કે આપણા ધાર્મિક સ્થાનોનો વિકાસ, અયોધ્યામાં રામ મંદિર હોય, આપણા મહાકાલેશ્વર, ઉજ્જૈન મહાકાલેશ્વર કોરિડોરની વાત હોય, કેદારનાથ, બદ્રીનાથ, 4 ધામની યાત્રા આજે સુરક્ષિત બની ગઈ છે। આપણે જોતા હતા કે ભૂતકાળમાં જ્યારે આવી યાત્રાઓ થતી ત્યારે કોઈને કોઈ આતંકવાદી હુમલાઓ થતા, પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ ખાતું આવ્યા પછી એક પણ એવી ઘટના નથી બની કે જે આપણા ધાર્મિક સ્થાનો ઉપર કોઈ આક્રમણ કરી શકે। સાથે સાથે સોમનાથ કોરિડોરનો પણ વિકાસ થઈ રહ્યો છે। સ્વાભિમાન પર્વની ઉજવણીને કારણે આ વિસ્તારમાં પણ ખૂબ મોટી રોજગારીના જે પ્રશ્નો છે એ પણ આવનારા સમયમાં નિરાકરણ થશે। આવા અનેક મંદિરોના વિકાસ માટે જ્યારે કેન્દ્ર સરકાર કામ કરતી હોય ત્યારે મેં કીધું એમ કે આ દેશની તસવીર અને તકદીર બદલવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે। મહિલાઓ હોય, યુવાઓ હોય કે આ દેશના ખેડૂત હોય કે ગરીબ હોય, આ ચારે ચારને કેન્દ્રમાં રાખી અને છેલ્લા 12 વર્ષથી
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે. આવનારા સમયમાં હજુ પણ આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂત ભારતના સંકલ્પ સાથે જ્યારે આગળ વધતા હોય ત્યારે સ્વચ્છ ભારતથી લઈને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે એમનો જે સંકલ્પ છે એમાં આપણે પણ સૌ સહભાગી બનીએ અને લોકો સુધી કેન્દ્ર સરકારે કરેલા કામોને પહોંચાડીએ. જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ઉજવવામાં આવે છે. 2014માં પહેલી વખત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી, સ્પષ્ટ બહુમતી સાથે, એક વિશ્વાસ સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. એ 5 વર્ષ સમયના ગાળામાં એ પછી બાકીના બીજા 5 અને ત્રીજી વખત સતત મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બની. 2014થી લઈને 2026 સુધી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો માત્ર વાતોને પણ કામને પણ પ્રાધાન્ય આપે છે. અને આ 12 વર્ષના સમયગાળામાં મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રએ, ભારતે ખૂબ વિકાસ કર્યો અને લોકોના ઉત્થાન માટે, લોકોની પ્રગતિ માટે, એ મધ્યમ વર્ગના લોકો હોય, કિસાન હોય, ગરીબ હોય, વંચિત હોય, દલિત હોય કે સામાન્ય નાગરિક હોય, આ દરેકને મધ્યમાં રાખી અને સરકારે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમણે એમની યોજનાઓ બનાવી છે. શરૂઆતમાં પહેલી જ કેબિનેટમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કિસાન સન્માન નિધિ એ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા. આ વાત સ્પષ્ટ દર્શાવે કે ખેડૂત કેન્દ્રની એનડીએની સરકાર છે, એના માટે ખેડૂત, કિસાન એ હૃદયમાં છે અને મધ્યમાં છે. એટલે પહેલો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે એ ખેડૂતોના હિતમાં કિસાન સન્માન નિધિનો, જે 2000ના વર્ષમાં 3 હપ્તા જે સરકાર ખેડૂતોને આપે છે, એ પહેલો નિર્ણય કર્યો. જનધન યોજનાના માધ્યમથી કરોડો લોકોના બેંકના ખાતા ખોલાવ્યા. એ સમયે લોકોને પણ એવું હતું કે આ બેંકના ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવીને શું ફાયદો થશે. પણ એક દીર્ઘદ્રષ્ટિવાળા આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, એમણે સ્પષ્ટ દર્શાવ્યું કે સરકારની જેટલી બી યોજના હોય, કેન્દ્રની હોય, રાજ્યની હોય, અમારો લાભાર્થી છે એ ઓફિસોના ધક્કા ના ખાયા કરે અને સરકારની યોજનાનો લાભ સીધો એના બેંકના ખાતામાં આવે, ડીબીટીના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. અને કરોડો લોકોએ બેંકની સાથે સીધો વહીવટની શરૂઆત કરી. આ રાષ્ટ્રનો એક એક નાગરિક સુરક્ષિત છે, આ રાષ્ટ્રનો એક એક વ્યક્તિ સુરક્ષિત છે. જ્યારે જ્યારે પાડોશી દેશના માધ્યમથી કોઈ પણ પ્રકારની આતંકવાદીઓ ઘટનાઓ થઈ, ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની જ્યારે યુપીએની સરકારમાંથી એનો કોઈ પણ જવાબમાં આપવામાં નહોતો આવ્યો. પણ આ નવું ભારત છે, આ નવું રાષ્ટ્ર છે અને મોદી સાહેબના નેતૃત્વમાં આવી કોઈ પણ આતંકવાદી ઘટનાઓ બની હતી, ભૂતકાળમાં જે ઘટનાઓ બની, એના આધારે સીધો સર્જિકલ સ્ટ્રાઇક અને સીધો એર સ્ટ્રાઇકના માધ્યમથી એ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપ્યો છે. જે ભાષામાં એ લોકો વાત કરશે એ જ ભાષામાં આ નવું ભારત પણ આ મોદી સાહેબના નેતૃત્વમાં વાત કરશે. એક સમય એવો હતો કે 2014 પહેલાંની હું આપને વાત કરું તો દેશના ઘણા બધા જિલ્લાઓ એમાં હતા કે જેને રેડ કોરિડોર તરીકે ઓળખાતો. અને રેડ કોરિડોર એટલે નક્સલવાદ, માઓવાદ, આતંકવાદ. ખાસ કરીને ઉત્તરાખંડ હોય, ભાઈ ઝારખંડ હોય, છત્તીસગઢ હોય કે જે મધ્ય ભારતનો આખો જે કોરિડોર એરિયા હોય છે, આ દરેક જગ્યાએ નક્સલવાદીઓનું શાસન હતું અને નક્સલવાદીઓના માધ્યમથી એવા સામાન્ય નિર્દોષ નાગરિકોની જાન જાતી, એના જીવ જાતા.
પણ આજે આ ભારત, આ રાષ્ટ્ર, આ દેશ મોદી સાહેબના નેતૃત્વમાં નક્સલવાદ મુક્ત રાષ્ટ્ર બન્યું છે, માઓવાદ મુક્ત રાષ્ટ્ર બન્યું છે અને આતંકવાદ મુક્ત આ રાષ્ટ્ર બન્યું છે. તો પીએમ આવાસ યોજનાના માધ્યમથી એવા કરોડો લોકોને મોદી સાહેબે ઘરનું ઘર આપ્યું છે અને ઘણા લાભાર્થીઓ એમનો લાભ લીધેલો છે. આયુષ્માન કાર્ડ વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં જે યોજના નથી એ યોજના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આયુષ્માન કાર્ડ એટલે કે આયુષ્માન રૂપ આ દેશ માટે વરદાન સાબિત થયું છે કે એક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના લોકો માટે આયુષ્માન કાર્ડ કોઈ પણ ગંભીર બીમારી આવે એમને એ કાર્ડ લઈ અને સીધા દેશના કોઈ પણ હોસ્પિટલમાં જાય તો સન્માનપૂર્વક પોતાના પરિવારના મોભીનું એ સારવાર કરાવી શકે છે. કોઈના મોતાજ રહેવું નથી પડતું અને એવા 11 કરોડ કરતાં વધારે લોકોએ, આમ તો 60 કરોડ લોકોએ આયુષ્માન કાર્ડ કઢાવ્યું છે અત્યાર સુધીમાં અને એમાં આશરે 10 કરોડ લોકોએ એ આયુષ્માન કાર્ડનો લાભ પણ લીધો છે. આપના નેતૃત્વમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જેનું પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે, એ 20 રૂપિયા પ્રીમિયમ માત્ર આપણે બેંકમાં ખાતું ખોલાવેલું છે, એમાં 20 રૂપિયા પ્રીમિયમ એવરી યર એટલે કે દર વર્ષે ભરીએ. આકસ્મિક એ અકાઉન્ટ હોલ્ડરનું એક જે ખાતા ધરાવે છે એ વ્યક્તિનું અવસાન થાય આકસ્મિક રીતે તો મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર છે સીધા એના બેંકના ખાતામાં એ લાભાર્થીને લાભ આપે છે. ઉજ્જવલા યોજના, એક સમયે ઉજ્જવલા યોજના એટલે ગેસને કનેક્શન લેવું હોય તો ખૂબ મોટી મુશ્કેલી થતી અને આજે મોદી સાહેબના નેતૃત્વમાં ઉજ્જવલા યોજનાના માધ્યમથી દરેક ઘરે એક ગેસનું કનેક્શન અને સિલિન્ડર પહોંચી ગયા છે. જે એનો લાભ એવડો મોટો છે કે ભૂતકાળમાં અમારી માતાઓ બહેનો એ ચૂલા ઉપર જે જમવાનું બનાવતી અને એના કારણે જે ધુવાળાઓ હતા એ ધુવાળાને કારણે આંખની તકલીફ હોતી, ફેફસાઓની તકલીફ થતી, અન્ય ઘણા બધા રોગો થતા, પણ આ બધા રોગોમાંથી પણ મુક્ત કર્યું અને ઉજ્જવલા યોજનાના માધ્યમથી ઘણા લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને આજે અમારી માતાઓ અને અમારી બહેનો સુરક્ષિત છે. યોજનાઓ, અસંખ્ય યોજનાઓ અને એ બધી યોજનાઓને વિશે અમારા મોટા ભાઈ એવા આદરણીય રાજેશભાઈ, આપણા લોકસભાના સાંસદ, એ પણ આપણને વાત કરશે. પણ હું ફરી વખત આપને કહીશ કે મોદી સાહેબના નેતૃત્વમાં આ 12 વર્ષના ગાળામાં આ દેશે ખૂબ વિકાસ કર્યો જે 70 વર્ષના ગાળામાં પૂર્વની સરકારોએ નથી કરી. એટલે આપ સૌનો આભાર. ભારત માતા કી જય.